નમસ્કાર દર્શક મિત્રો, TV7 લાઈવ ન્યૂઝમાં હું છું આપની સાથે રિપોર્ટર ગોપી પીઠિયા। આપણા રંગીલા રાજકોટની વાત આવે ને ત્યારે રાજકોટ ખરેખર રંગેલું છે, પરંતુ ખરેખર રંગોથી નહીં, ક્યાંક પાણીના પ્રોબ્લેમ, ક્યારેક ભૂગર્ભ ગટરના છલકાવાના પ્રોબ્લેમ, તો ક્યારેક રોડ રસ્તાના પ્રોબ્લેમ, આપણું રાજકોટ આવી રીતે રંગાઈ ગયેલું છે। ત્યારે અત્યારે વોર્ડ નંબર 4 ના જયસન પાર્કમાં અમે લોકો આવી ગયા છીએ, જ્યાં વારંવાર પાણીની ભૂગર્ભ ગટરની પ્રોબ્લેમ વારંવાર જોવા મળી રહી છે। તમે દ્રશ્યો જોઈ શકો છો કે કેવી રીતે રસ્તા ઉપર પાણી ભરાયેલા રહે છે। હવે અહીંયાથી કોઈ બાળકો નીકળે અથવા તો અહીંયાથી પસાર થાય અને જો એ પડી જાય અથવા તો આ પાણીના લીધે રોગચાળો ફેલાય તો તેની જવાબદારી કોની રહેશે? તે સાથે અહીંયા રહેતા તમામ સ્થાનિકો સાથે ચર્ચા કરીશું અને જાણીશું તમામ હકીકત। આપણે અહીંયાના રહેતા સ્થાનિકો સાથે જ ચર્ચા કરીશું અને જાણીશું તમામ હકીકત। ભાઈ, શું નામ આપનું? ભાવેશભાઈ સાવલિયા। આ પ્રશ્ન કેટલા સમયથી બની રહ્યો છે? આ છેલ્લા 6 મહિનાથી આવું અવારનવાર થઈ રહ્યું છે। અમે તંત્રને ઘણી વખત જાણ કરીએ પણ કોઈ જવાબ દેતું નથી, બધા ખો આપ્યા કરે છે। તો આનું અમારે અત્યારે નિવેદન માટે અમે ઘણી જગ્યાએ ફરિયાદ પણ કરી છે, એના પ્રૂફ પણ અમારી પાસે અવેલેબલ છે, પણ છતાંય કોઈ જવાબ આપતું નથી। તમે ઓનલાઈન ને ઓફલાઈન બધી અરજીઓ કરેલી છે? અમે ઓનલાઈન ગાંધીનગર અરજી કરી છે, ઓફલાઈન તો 10 થી 12 વખત અરજી કરેલી છે, જેના પ્રૂફ પણ અમારી પાસે છે। તો તમે અરજી કરી તો એના પ્રત્યુત્તરમાં એ લોકોનો શું જવાબ મળેલો? તે લોકો કોર્પોરેશનના માણસો અહીંયા અવારનવાર ફરિયાદ કરીએ અને આવે છે અને જોઈને વહી જઈએ છે કે ભાઈ આ અમારો પ્રશ્ન નથી, આ અમારો પ્રશ્ન નથી, એવું ખો આપ્યા કરે છે। કોઈ પણ પ્રકારનું નિવારણ આવતું નથી। બસ 2-3 દિવસ કુંડી સાફ કરીએ અને 2-3 દિવસ હલ થાય છે, પાછો અવારનવાર એની પ્રશ્ન ઊભો રહે છે। હવે આપણે બહેનો સાથે પણ ચર્ચા કરીશું અને જાણીશું શું છે તમામ ઘટના। જી, આપનું શું નામ છે? આપનું? કથિરિયા કાજલબેન। આ સમસ્યા કેટલા સમયથી બની છે અને તમે લોકોએ જે પણ રજૂઆત કરવાની હતી કરી તો કેટલી કાર્યવાહી થઈ છે અને કેટલી નથી થઈ? એક પણ કાર્યવાહી નથી થઈ અને આ સમસ્યા અમારે 1.5 વર્ષથી છે અને અમારે અહીંયા શેરીમાં નાના બાળકો રહે છે અને બીમાર પડે છે તો અમારે દવાખાને લઈ જવા પડે છે અને અમે અહીંયા કહેવા જઈને તો કરી જાય કરે છે અને કોઈ જવાબ આપતું નથી। બીજું તમારું કઈ કહેવાનું? અમારે એને શાંત થાય ને ત્યાં પાણી બંધ થઈ જવું જોઈએ અને ઉપરથી કચરાના ઘા કરે છે ને એવું બધું થાય છે, કેટલે પ્રોબ્લેમ છે। મારું નામ છે મનીષાબેન કેરાડિયા। આ ગટરની સમસ્યા છેલ્લા 1.5 વર્ષથી છે। અમે દર 5 દિવસે અહીંયા કમ્પ્લેન કરવા આવી છીએ તો એ લોકો એમ કે છે કે હમણાં અમે કરી છે, ઉપરથી ખાલી કરી નાખે, ધૂળ નાખી, પાછું એની પ્રોબ્લેમ। એટલે એ લોકો પાછા એક સમસ્યા નથી, ઉપરથી એ લોકો છે ને કચરા જેવા ને તેવા ફેંકે છે। એટલે અમારે અહીંયા શું સમજવાનું એમ? અમે અહીંયા રહી તો છીએ ને, અમારી બાળકો છે અને બાળકો અહીંથી સાયકલ લઈને જાય એટલે હીરા કપડે ખરાબ તો થવાના જ છે એમ। તો હવે એને કંઈક એટલે અમે છે ને સખ્ત પગલાં લીધા છે। ગુલમોહર ટાવર છે, આના જે રહેવાસી રહ્યા એને અમે અવારનવાર આ ફરિયાદ કરી છે કે તમે આમાં કચરો નાખતા બંધ થાવ, બરોબર? તો ત્યાં કહેવા જાય તો બાજવા દોડે છે, એની સાઇટ ઓફિસે અમે જાય છીએ, એના જે કાંઈ બિલ્ડર છે એને અમે જાણ કરેલી છે, પણ કોઈ પણ જાતનું ધ્યાન આપવામાં આવતું નથી। તમારી નજર સામે છે, આ જોઈ લો, આ ગંદુ પાણી છે, આના હિસાબે હવે શું રોગચાળો થશે, શું મુશ્કેલી પડશે એ તમે જોઈ શકો છો। આ ઉપરથી કચરા આવે છે। હવે આ રહ્યું ને આ બેદરકારી સૌથી મહત્વની આ ગુલમોહર ટાવરની છે અને આ કોઈ વાત સાંભળવા તૈયાર નથી। એની અંદર જાય તો એ લોકો અમારી સામે ઝઘડો કરવા દોડે છે। લાવલા થઈ ગયા છે, ગોઠણ ગુણ ચોમાસામાં પાણી ભરે છે તો કોઈ કાંઈ જવાબ દેતો નથી। ગાડીવાળા પડે, છોકરાઓ સાયકલ વાળા એવા પડે લપટી, કોઈ કારણ જ નથી આવતું। મત લેવા આવે 4 વર્ષ ત્યાં તો રોડ એમને સતત છે, ખાડા ગોઠણ સુધી પાણી ભરાઈ જાય, છૂટાઈ જાય એટલે શું સામું જ નહીં જોવાનું, કઈ કરવાનું જ નહીં પબ્લિક માટે। વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતી અને સ્થાનિકોનો મુખ્ય પ્રશ્ન છે કે આવી રીતના જે વારંવાર તમે જોઈ પણ શકો છો કે કેવી રીતે સતત પાણી વહી રહ્યું છે અને કોઈ પણ પ્રકારની કહેવાય ને કે કાર્યવાહી કરવામાં નથી આવતી, સંપૂર્ણ રીતે બેદરકારી વાપરવામાં આવે છે। અને જ્યારે એ લોકો રજૂઆત કરવા માટે જે કંઈ પણ કાર્યવાહી પ્રોસેસ કરવી પડી હતી તે તમામ પ્રોસેસ કરેલી છે, ત્યારે કોઈ બીજા પાસે જાવ, ઓના પાસે જાવ, ઓની કાર્યવાહી છે, ઓલા કરશે એવું કરી અને ખુ આપી અને વારંવાર છટકતા પણ જોવા મળ્યા છે। ત્યારે સ્થાનિકોનો મુખ્ય પ્રશ્ન છે કે આ પ્રશ્નનું નિરાકરણ ક્યારે આવશે?